Hello everyone. Next we will see that Unit 4 Advanced Laravel. In Advanced Laravel, first topic is request and response. We have already discussed about request class of Laravel and response classes of Laravel. So we will start with Laravel's request life cycle. ફર્સ્ટ ઇટ ઇઝ વિલ સી ધેટ યોર ફિગર કે ફર્સ્ટ આપણે લારાવેલમાં શું કરીએ છીએ રિક્વેસ્ટ મોકલીએ છીએ પછી રિક્વેસ્ટ મોકલીએ છીએ પણ એપ્લિકેશનની આજુબાજુમાં કયું લેયર છે મિડલવેરનું લેયર છે જેવી રીતે કેકનું લેયર હોય ઓનિયનનું લેયર હોય એ રીતે એપ્લિકેશનની આજુબાજુમાં પ્રોટેક્ટ કરવા માટે મિડલવેરનું લેયર છે એન્ડ ધેન રિસ્પોન્સ જનરેટ થાય છે બરાબર તો લારાવેલ્સ રિક્વેસ્ટ સાયકલની અંદર કઈ રીતે વર્ક કરે છે એ જોઈએ સો એવરી રિક્વેસ્ટ જે કમ આવે છે લારાવેલ એપ્લિકેશનની અંદર જે પણ રિક્વેસ્ટ આવે છે એ કેનાથી જનરેટ થાય છે HTTP રિક્વેસ્ટથી બરાબર અને અથવા તો કમાન્ડ લાઇન ઇન્ટ્રેક્શનથી પણ આવી શકે ઇમિડિયેટલી બરાબર તો એ બધી કન્વર્ટ થાય છે ઇન્ટુ ઇલ્યુમિનેટ રિક્વેસ્ટ ઓબ્જેક્ટમાં જે ઘણા બધા લેયરને ક્રોસ કરે છે એની એપ્લિકેશન સુધી પહોંચવા માટે એમાં મિડલવેરનું લેયર પણ હોઈ શકે છે સો આ જનરેટ કરે છે ઇલ્યુમિનેટેડ રિસ્પોન્સ ઓબ્જેક્ટને જનરેટ કરે છે જે સેન્ટ થાય છે ક્રોસ ધોઝ લેયર ફાઇનલી રિટર્ન ટુ ધ એન્ડ યુઝર રિસ્પોન્સના ઓબ્જેક્ટમાં એ ક્રોસ થાય છે સો હવે આપણે જોઈએ કે કઈ રીતે બને છે ફર્સ્ટ સ્ટેપથી બરાબર કે ફ્રોમ ધ ફર્સ્ટ લાઇન code to the last line code. Every Laravel application has some form of configuration set up at the web server level. દરેક લારાવેલ એપ્લિકેશન પાસે થોડા કન્ફિગ્યુરેશન સેટઅપ હોય છે વેબ સર્વર લેવલના બરાબર જેમાં HTXS ફાઇલ પણ હોઈ શકે અથવા તો NGINX ફાઇલ પણ હોઈ શકે કન્ફિગ્યુરેશન સેટિંગમાં ઘણી બધી વસ્તુ સિમિલર છે કેપ્ચર એવરી વેબ રિક્વેસ્ટ URL ઘણી બધી સિસ્ટમ શું કરે છે કે વેબ રિક્વેસ્ટ URLમાં જે હોય છે એ લે છે પછી રૂટ કરે છે એને પર્ટિક્યુલર રૂટ પાથ ઉપર ફોર એક્ઝામ્પલ પબ્લિકની અંદર index.php છે તો એના ઉપર જશે રિક્વેસ્ટમાં એટલે એમાં ફર્સ્ટ શું થશે બૂટસ્ટ્રીપ થશે પ્રોસેસનું જેમ કે index.php ફાઇલ છે ઇટ ડઝન્ટ એકચ્યુઅલી હેવ મચ કોડ એની પાસે બહુ વધારે કોડ નથી એના 3 પ્રાઇમરી ફંક્શન છે ફર્સ્ટ શું કરે છે બૂટસ્ટ્રીપ index.php ફાઇલને લોડ કરવા માટે તો ફર્સ્ટ કમ્પોઝરની ઓટોલોડ ફાઇલ છે એ લોડ થશે ફર્સ્ટ ટાઈમ પછી તો કે લારાવેલ છે એ એની એપ્લિકેશન કેશ ફાઇલને કમ્પાઇલ કરે છે જે કઈ જગ્યાએ આવેલી છે લારાવેલમાં બૂટસ્ટ્રીપ ફોલ્ડરમાં કેશ ફોલ્ડરમાં compile.php ફાઇલની અંદર એ ફાઇલ શું કરે છે જનરેટ કરે છે PHP આર્ટિશન ઓપ્ટિમાઇઝ જો આ રીતે તમે રન કરશો કમાન્ડ તો એ શું કરે છે પ્રીલોડ કરે છે જે મોસ્ટ કોમનલી ક્લાસીસ ફાઇલ હોય એને પહેલેથી જ લોડ કરી દે એટલે તમારું ફાસ્ટર લોડિંગ છે પછી લારાવેલ બૂટસ્ટ્રેપિંગ એ શું કરે છે લારાવેલ બૂટસ્ટ્રેપિંગ આપણા એપ્લિકેશનને ક્રિએટ કરે છે આપણી એપ્લિકેશન કન્ટેનરને ક્રિએટ કરે છે અને બીજી કોર સર્વિસીસને રજિસ્ટર કરે છે કર્નલી અંદર અને ફાઇનલ શું છે ફાઇનલ તો કે કર્નલનો ઇન્સ્ટન્સ છે એ ક્રિએટ થાય છે બરાબર અને એ રિક્વેસ્ટ છે એ કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે કરંટ યુઝરની વેબ રિક્વેસ્ટમાં અને એ પાસ થાય છે કર્નલ ટુ હેન્ડલ મેથડમાં કર્નલ એને શું કરે છે રિસ્પોન્સ આપે છે ઇલ્યુમિનેટ રિસ્પોન્સ ઓબ્જેક્ટની અંદર જે index.php ફાઇલની અંદર રિટર્ન થાય છે એન્ડ યુઝર પાસે હવે લારાવેલનું કર્નલ છે એ શું છે તો ધ કર્નલ ઇઝ ધ કોર રાઉટર કર્નલ છે એ શું છે તો કે ઇઝ ધ કોર રાઉટર ઓફ એવરી લારાવેલ એપ્લિકેશન કોઈ પણ લારાવેલ એપ્લિકેશનનું કોર રાઉટર છે જે રિસ્પોન્સિબલ છે ફોર ટેકિંગ ઇન એ યુઝર રિક્વેસ્ટ લેવા માટે એ રિસ્પોન્સિબલ છે એ પ્રોસેસ કરે છે મિડલવેર થ્રુ એક્સેપ્શનને પણ હેન્ડલ કરે છે અને બધા પેજ રાઉટરની અંદર પાસ થાય છે ધેન રિટર્નિંગ ફાઇનલ રિઝલ્ટ પછી ફાઇનલ રિઝલ્ટ આપે છે એકચ્યુઅલી 2 ટાઈપના કર્નલ હોય છે બટ ઓનલી વન ઇઝ યુઝડ ફોર ઇચ પેજ રિક્વેસ્ટ 2 ટાઈપના કર્નલ હોય છે પણ દરેક પેજ રિક્વેસ્ટ માટે એક જ કર્નલ યુઝ થાય છે વન ફોર ધ રાઉટર હેન્ડલ સેકન્ડ છે શેના માટે હોય છે રાઉટર હેન્ડલ વેબ રિક્વેસ્ટ કરવા માટે ને અધર છે કોને હેન્ડલ કરે છે કોન્સોલને હેન્ડલ કરે છે જે આર્ટિશન રિક્વેસ્ટ થ્રુ આવે છે એને એ
ઇચ હેઝ એન હેન્ડલ મેથડ. બધા પાસે કઈ મેથડ છે? હેન્ડલ મેથડ છે, જે શેના માટે રિસ્પોન્સિબલ છે? ઇલ્યુમિનેટ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ માટે, જે રિસ્પોન્સને રિટર્ન કરે છે. રિક્વેસ્ટ ઉપર પ્રોસેસિંગ કરી અને આપણને રિસ્પોન્સ છે એ રિટર્ન કરે છે. કર્નલ શું રન કરે છે? બધી બૂટસ્ટ્રેપ છે એ રન કરે છે અને એને જરૂર પડે ત્યારે દરેક રિક્વેસ્ટને રન કરે છે. એ શું ઇન્ક્લુડ કરે છે અને કયું એન્વાયરમેન્ટ ડિટરમાઇન કરે છે, કરંટ રિક્વેસ્ટ રન કરે છે, એ બધી વસ્તુ સર્વિસ પ્રોવાઈડરની અંદર એ પ્રોવાઈડ કરે છે. જેમ કે સ્ટીજિંગ, લોકલ, પ્રોડક્શન, ઘણી બધી વસ્તુ એ સર્વિસ પ્રોવાઈડરની અંદર આપે છે. તો HTTP કર્નલ એડિશનલી ડિફાઇન સેટ ઓફ લિસ્ટ ઓફ મિડલવેર. HTTP કર્નલ શું કરે છે? તો કે લિસ્ટ ઓફ મિડલવેરને ડિફાઇન કરે છે, દરેક રિક્વેસ્ટને રેપ કરે છે એક પેકેજની અંદર અને ઇન્ક્લુડ કરે છે કોડ મિડલવેર રિસ્પોન્સ ફોર સેશન એન્ડ CSRF પ્રોટેક્શન. ઇન્ક્લુડ કરે છે કોડ મિડલવેર રિસ્પોન્સને અને CSRF પ્રોટેક્શનને. પછી છે સર્વિસ પ્રોવાઈડર. સર્વિસ પ્રોવાઈડર શું છે? ધેર ઇઝ અ બીટ ઓફ પ્રોસિજર કોડ ઇન ધીસ બૂટસ્ટ્રેપ. Laravel's bootstrap code is separated into something Laravel's called service provider. Laravel bootstrap code છે એ સેપરેટ કોની અંદર છે? Laravel call service provider ની અંદર. અને સર્વિસ પ્રોવાઈડર શું છે? ઇઝ એ ક્લાસ that encapsulated logic that various part of application need to run in order to bootstrap their core functionality. સર્વિસ પ્રોવાઈડર એક એવો ક્લાસ છે કે જે બધા લોજિકને શું કરે છે? કલેક્ટ કરે છે, એન્કેપ્સ્યુલેટ કરે છે. વેરિયસ પાર્ટ ઓફ યોર એપ્લિકેશન નીડ ટુ રન ઇન યોર બૂટસ્ટ્રેપ. ફોર એક્ઝામ્પલ, ઓથેન્ટિકેશન સર્વિસ પ્રોવાઈડર છે એ શું કરે છે? બૂટસ્ટ્રેપ કરે છે ઓલ ઓફ ધ રજિસ્ટ્રેશન. જે બધી રજિસ્ટ્રેશનના ફોર્મ છે, રજિસ્ટ્રેશન, સાઇનઅપ, ફોરગેટ પાસવર્ડ, આ બધી વસ્તુ ઓથ સર્વિસ પ્રોવાઈડર છે એ બધું લારાવેલ ઓથ સર્વિસ પ્રોવાઈડર, રૂટ સર્વિસ પ્રોવાઈડર, આ બધું વર્ક છે કે એની અંદર હોય છે, લોજિક એની અંદર હોય છે. તો સર્વિસ પ્રોવાઈડરનો કન્સેપ્ટ શું છે? તો કે લિટલ હાર્ડ છે, થોડોક હાર્ડ છે એને સમજવો, પણ એના ઘણા બધા વે છે કે ઘણા બધા લોજિકને કવર કરે છે. ઘણા બધા કમ્પોનન્ટ છે એપ્લિકેશનના જેની પાસે બૂટસ્ટ્રેપ કોડ હોય, જેને રન કરવાની જરૂર પડતી હોય જ્યારે એપ્લિકેશન ઇનિશિયલાઇઝ થાય છે ત્યારે, તો એ પણ કલેક્ટ કરીને રાખે છે. અને સર્વિસ પ્રોવાઈડર છે એ ટૂલ છે ફોર ગ્રુપિંગ ધેટ બૂટસ્ટ્રેપ કોડ ઇન્ટુ રિલેટેડ ક્લાસીસ. સર્વિસ પ્રોવાઈડર એ એવું ટૂલ છે જે ગ્રુપ કરે છે, બૂટસ્ટ્રેપ કોડનું ગ્રુપ કરીને રાખે છે, એના રિલેટેડ ક્લાસનું અને એના કોડનું. ઇફ યુ હેવ એની કોડ ધેટ નીડ ટુ રન ઇન પ્રિપેરેશન ફોર યોર એપ્લિકેશન કોડ ટુ વર્ક, ઇટ્સ એ સ્ટ્રોંગ કેન્ડિડેટ ફોર એ સર્વિસ પ્રોવાઈડર. જો તમારે કોઈ કોડની જરૂર પડી પ્રિપેરેશન માટે, એપ્લિકેશન કોડના વર્ક માટે, તો એ શું છે? તો કે સ્ટ્રોંગ કેન્ડિડેટ છે ફોર સર્વિસ પ્રોવાઈડર માટે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેવ એવર features you are working on require some classes registered into container service provider just for the piece of functionality, you might have GitHub service provider, mailer service provider. આપણે કોઈ વધારાના ફીચર્સ જોતા હોય, બરાબર, સમ ક્લાસીસની જરૂર પડતી હોય બીજા કોઈ પણ માટે, તો આપણને GitHub પ્રોવાઈડ કરે છે અને મેઇલર સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે મેઇલ કરવા માટે. સો સર્વિસ પ્રોવાઈડર પાસે ટુ ઇમ્પોર્ટન્ટ મેથડ છે. ફર્સ્ટ ઇઝ એ બૂટ એન્ડ સેકન્ડ ઇઝ એ રજિસ્ટર. બરાબર, બંનેમાં ઘણો બધો ડિફરન્સ છે. આપણે આમાંથી કોઈ પણ એક ચૂઝ કરી શકીએ કે જે વર્ક કરે છે. પેલી મેથડ જે છે સર્વિસ પ્રોવાઈડરની, રજિસ્ટર મેથડ, એ ક્યારે કોલ થાય છે? ધીસ ઇઝ વેર વી વોન્ટ ટુ બાઇન્ડ ક્લાસીસ એન્ડ અલિયાસ ટુ ધ કન્ટેનર. જ્યારે આપણે કોઈ પણ ક્લાસ બાઇન્ડ કરવા હોય, કન્ટેનર એલિયાસ કરવા હોય, અથવા તો યુ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ રજિસ્ટર દેન રિયલાઇઝ ઓન એન્ટાયર એપ્લિકેશન બિંગ બૂટસ્ટ્રેપ. આની અંદર આપણે કંઈ બીજું નથી કરવાનું, જસ્ટ રજિસ્ટર જ કરેલું હોવું જોઈએ. જે સેકન્ડ ઓપ્શન છે ને બૂટ મેથડ, એ કઈ છે, ક્યારે કોલ થાય છે? યુ કેન નાવ ડુ એની અધર બૂટસ્ટ્રેપિંગ હિયર. આપણે કોઈ પણ બૂટસ્ટ્રેપિંગ છે આની અંદર કરી શકીએ. લાઈક આપણે ઇવેન્ટ લિસ્ટનરને બાઇન્ડ કરતા હોય, ઓર ડિફાઇન કરતા હોય રૂટ્સને, બરાબર, કે કોઈ પણ વસ્તુ બીજી કરતા હોય એન્ટાયર લારાવેલ એપ્લિકેશનમાં, તો આપણે એ બૂટસ્ટ્રેપની અંદર કરી શકીએ. તો જે સર્વિસ પ્રોવાઈડર છે ઇઝ ઓનલી ગોઈંગ ટુ રજિસ્ટર બાઇન્ડિંગ. સર્વિસ પ્રોવાઈડર છે એ શું કરે છે? જસ્ટ રજિસ્ટરને બાઇન્ડ કરે છે કન્ટેનરમાં, બરાબર. બૂટ છે શેના માટે હોય છે? તો કે એની અંદર આપણે બૂટસ્ટ્રેપિંગનો કોડ આપણે અહીંયા કરી શકીએ, પણ રજિસ્ટરનું કંઈ ના કરી શકીએ. not perform any other bootstrapping. You can defer its registration, which means they will not run unless one of their binding is explicitly request from the container.
એ શું કરે છે, એપ્લિકેશનની એવરેજ ટાઈમને સ્પીડ અપ કરે છે. બૂટસ્ટ્રેપમાં એનાથી ટાઈમ લોડ છે એ ઓછો લે છે. બરાબર. ઇફ યુ વોન્ટ ટુ ડીફર સર્વિસ પ્રોવાઇડર રજિસ્ટ્રેશન, ફર્સ્ટ ગીવ યુ પ્રોટેક્ટ ડીફર પ્રોપર્ટી. તમે જો સર્વિસ પ્રોવાઇડરનું રજિસ્ટ્રેશન કરો છો તો ફર્સ્ટ તમારે શું આપવું પડશે, પ્રોટેક્ટ ડીફર પ્રોપર્ટી. કેવી આપવી પડશે, ટ્રુ આપવી પડશે, તો જ તમે રજિસ્ટરની અંદર કરી શકશો, જે આપણને પ્રોવાઇડ મેથડ પણ પ્રોવાઈડ કરે છે. બરાબર. ગીટહબ સર્વિસ પ્રોવાઇડર છે એ આપણને પ્રોવાઇડ મેથડ પણ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ ઇઝ રિક્વેસ્ટ ક્લાસ. આપણે ઓલરેડી જોયો છે રિક્વેસ્ટ ક્લાસ, રિસ્પોન્સ ક્લાસ, આની મેથડ આપણે જોઈ લીધી છે. બરાબર. તો દરેક રિક્વેસ્ટ ક્લાસ છે એની ઘણી બધી મેથડ છે. પીએચપી કોડની અંદર પણ આપણે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ આવી ગયું છે. એ કયા ફોર્મમાં હોય છે પીએચપીની અંદર, તો કે $_ગેટ, પોસ્ટ, સર્વર. આ બધી રિક્વેસ્ટ પીએચપીમાં, નેટિવ પીએચપીમાં હતા કે જે આપણને ગેટ ઇન્ફોર્મેશન ગેટ કરતું હતું કરંટ યુઝરની રિક્વેસ્ટ. બરાબર. બટ આપણે છે હવે લારાવેલની અંદર કરવું હોય ઘણું બધું, બરાબર, તો એના માટે કયો ઓબ્જેક્ટ યુઝ થાય છે, HTTP રિક્વેસ્ટનું, કે જે આપણને ઘણી બધી વસ્તુ ગેટ કરીને આપે છે. એમાં ફર્સ્ટ જ પોઈન્ટ છે ગેટિંગ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ ઇન લારાવેલ, જે આપણે પહેલેથી જ જોયેલું છે. રિક્વેસ્ટ એરો ઓલ એ શું કરે છે, બધા આપણને રિક્વેસ્ટ ગ્લોબલ હેલ્પર ક્લાસ છે એ આપણને બધી ઇન્ફોર્મેશન ગેટ કરીને આપે છે. એ ઓલ્સો અલાઉ યુ ટુ કોલ ઇટ ઓન ઇટ્સ ઓન ટુ ગેટ ઇન્સ્ટન્સ ઓફ $request. આપણે ઓલરેડી મેથડ જોઈ લીધેલી છે. બરાબર. નેક્સ્ટ જે છે APP global method get instance of request. You can pass either you fully qualified class name or short name request. તમે fully qualified name પાસ કરવું હોય તો APP ની અંદર મેઇન હોય છે ને, APP, HTTP, એની અંદર રિક્વેસ્ટ, તો આવી રીતે fully qualified name પણ આપી શકો છો. અધરવાઇઝ યુ કેન ડાયરેક્ટલી રિક્વેસ્ટ બિલ્ટ ઇન ક્લાસ પણ લઈ શકો છો. બરાબર. તો ગેટિંગ બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ રિક્વેસ્ટ. તો બેઝિક યુઝર ઇનપુટ તો આપણને ખબર છે. આ તો આપણે ઓલ મેથડનો યુઝ કરીએ. ઇનપુટનો ઓનલી, એક્સેપ્ટ, એક્ઝિસ્ટ, આપણે પ્રીવિયસ વિડીયોમાં આ બધી મેથડનો યુઝ કરેલ છે. હેઝ, જેસન. બરાબર. અને આ એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે જે પણ આપણે આની પહેલાંના વિડીયોમાં ડિસ્કસ કરેલ છે. હવે યુઝર એન્ડ રિક્વેસ્ટ સ્ટેટ, આ પણ આપણે લીધેલું છે કે રિક્વેસ્ટ એરો પાથ લઈ શકો, URL લઈ શકો, કરંટ URL રિટર્ન કરશે. એરો ઇઝ છે શું રિટર્ન કરશે, બુલિયન ઓફ વેધર ઓર નોટ, કરંટ પેજ રિક્વેસ્ટ મેચિસ પ્રોવાઇડેડ સ્ટ્રિંગ. પછી એ રિક્વેસ્ટ એરો IP છે એ કરંટ IP રિટર્ન કરશે. રિક્વેસ્ટ એરો હેડર છે એ શું રિટર્ન કરશે, એરે ઓફ હેડર. રિક્વેસ્ટ એરો સર્વર શું રિટર્ન કરશે, એરે ઓફ વેરિયેબલ. તો આ બધી વસ્તુ એ રિટર્ન કરે છે કે જે આપણે ઓલરેડી લઈ લીધેલ છે. બરાબર. પછી રિક્વેસ્ટ એરો ફાઇલ પણ છે અને રિક્વેસ્ટ એરો ડાઉનલોડ પણ છે. ફાઇલ શું કરે છે, રિટર્ન એન્ડ એરે અપલોડેડ ફાઇલની રિટર્ન કરે છે. અને હેઝ ફાઇલ શું કરે છે, વેધર ફાઇલ હેઝ અપલોડેડ ફોર સ્પેસિફિક કી, એવું. બરાબર. અને પર્ઝિસ્ટન્સ એટલે શું, રિક્વેસ્ટ કેન ઓલ્સો પ્રોવાઈડ એ ફંક્શનાલિટી ફોર ઇન્ટરેક્ટિંગ વિથ ધ સેશન. રિક્વેસ્ટ છે એ આપણને સેશન સાથે ઇન્ટરેક્ટ થવાની પણ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. ઘણા બધા સેશનમાં લાઈવ્સ હોય છે જેની અંદર ફ્યુ મેથડ છે, કાં તો ફ્લેશ ઓનલી, ફ્લેશ એક્સેપ્ટ. ફ્લેશ શું કરે છે, ફ્લેશ એવું કરે છે કે કરંટ યુઝર જે યુઝર ઇનપુટ છે સેશનમાં એ રિટ્રાય કરવા માટે યુઝ થાય છે. બરાબર. કરંટ યુઝર ઇનપુટ વિથ કી યુઝ થાય છે ફ્લેશ કીની અંદર. અને ફ્લેશ એક્સેપ્ટ છે એના ડેટા છે એ સ્ટોર કરે છે. એવી રીતે ઓલ્ડ છે, ફ્લશ છે, કૂકી છે અને હેઝ કૂકી છે. ઓલ્ડ છે શું રિટર્ન કરે છે, એરે ઓફ ઓલ પ્રીવિયસ ફ્લેશ, આગળના જૂના ડેટા છે એની અંદર સ્ટોર કરીને રાખે છે. વેન ફ્લશ વાઇલ્સ ઓલ પ્રીવિયસલી ફ્લશ્ડ યુઝર ઇનપુટ, આગળના પ્રીવિયસલી ફ્લશ્ડ યુઝર ઇનપુટ છે એ એની અંદર હોય છે. એન્ડ ધેન કૂકી શું કરે છે, રિટ્રાય ઓલ કૂકી ફ્રોમ ધ રિક્વેસ્ટ એન્ડ હેઝ કૂકી રિટર્ન બુલિયન ઓફ વેધર ધ રિક્વેસ્ટ હેઝ કૂકી ફોર એ ગીવન કી. ધેન રિસ્પોન્સ ઓબ્જેક્ટ, આ પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલો છે. એનું ફેશાર્ડ્સ કયું છે, ઇલ્યુમિનેટ HTTP રિસ્પોન્સ. બરાબર. યુઝિંગ ક્રિએટિંગ રિસ્પોન્સ ઓબ્જેક્ટ કંટ્રોલ. રિસ્પોન્સ ઓબ્જેક્ટ રિટર્ન કરે છે ફ્રોમ ધ રૂટ ડેફિનેશન વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ HTTP રિસ્પોન્સ. ઇટ મે બી સ્પેસિફિક હેડર ઓર સ્પેસિફિક કન્ટેન્ટ, સેટ કૂકી કે ઘણું બધું એની અંદર હોય છે. બરાબર. તો રિસ્પોન્સની પણ આપણે ઘણી બધી મેથડ જોયેલી છે. એ શું કરે છે, હેડર અને કૂકીને સેટ પણ કરે છે. તો અહીંયા જુઓ હેડર અને કૂકીને સેટ પણ કરેલું છે કે સેટિંગ હેડર, એડિંગ કૂકી. બરાબર. તો આપણે આ બધી વસ્તુ રિસ્પોન્સની અંદર કરી શકીએ. પછી છે સ્પેશિયલાઇઝ્ડ રિસ્પોન્સ ટાઈપ, એમાં વ્યૂ રિસ્પોન્સ.
બરાબર. વ્યૂ રિસ્પોન્સ, વ્યૂ હેલ્પર ક્લાસ છે એ શું શો કરે છે કે હાઉ ટુ રિટર્ન એ ટેમ્પલેટ ફોર એ વ્યૂ. તો એની અંદર પણ આપણે હેડર કે એવું બધું સેટ કરવું હોય વ્યૂથી તો એ કરાવી શકીએ છીએ વ્યૂ સાથે, બરાબર. અને નેક્સ્ટ છે ડાઉનલોડ રિસ્પોન્સ. આપણે કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરવી છે, આ ફંક્શન પણ આપણે જોઈ લેલું છે આગલા વિડીયોની અંદર. રિસ્પોન્સ એરે ડાઉનલોડ, રિસ્પોન્સ એરે ફાઇલ કે કોઈ પણ જાતની ફાઇલ છે મારે ડાઉનલોડ કરવી છે તો હું અહીંયાથી ઇઝીલી કરી શકું છું. ફાઇલ્સ પણ કરી શકું છું. જેસનમાં મારે ડેટા જોઈએ છે, કોઈ પણ ડેટા છે એને જેસનમાં પ્રિન્ટ કરાવવા છે તો રિસ્પોન્સ એરો જેસન, રિસ્પોન્સ એરોજેશન એ પણ આપણે કરાવી શકીએ. નેક્સ્ટ છે રીડાયરેક્ટ રિસ્પોન્સ. તો રીડાયરેક્ટના પણ આપણે ઘણી બધી મેથડ જોઈ લીધી છે, આ બધી જોયેલી છે. ટુ, રૂટ એક્શન, આ બધી આપણે અગાઉ ડિસ્કસ કરેલી છે. વિથ ઇનપુટ, વિથ, બરાબર ને. તો આ બધી વસ્તુ આપણે આની પહેલાં જોયેલી છે. કસ્ટમ રિસ્પોન્સ મેક્રોઝ એટલે એ શું કરે છે તો કે જેસન કસ્ટમર એ જેસનના ડેટાને જ આ રહ્યું મેક્રોઝ, જેસનના ડેટાને જ એ શું કરે છે, જેસનના ડેટાને જ ક્રિએટ કરે છે અને એના ઉપર એપ્લિકેશન સર્વિસ પ્રોવાઈડરની અંદર પ્રિન્ટ કરે છે. એપ્લિકેશન સર્વિસ પ્રોવાઈડરની અંદર ડેટા પહોંચાડે છે, બરાબર. તો આ હતો આપણો રિસ્પોન્સ ક્લાસ. નેક્સ્ટ છે લારાવેલ એન્ડ મિડલવેર. તો હવે મિડલવેર છે એ શું છે તો કે એપ્લિકેશનનું લેયર છે. જેમ ઓનિયનનું લેયર હોય, કેકનું લેયર હોય, એવી રીતે આપણી એપ્લિકેશનની આજુબાજુમાં લેયર છે જેને કહેવાય મિડલવેર, જે એ પ્રોટેક્ટ કરે છે, બરાબર. આપણે રિક્વેસ્ટ, રિસ્પોન્સ, રીડાયરેક્ટ આ બધાને આપણે કવર કર્યા. હવે મિડલવેરનું ઇન્ટ્રોડક્શન જોઈએ તો મિડલવેરનો આઈડિયા શું છે કે એની પાસે સિરીઝ ઓફ ઘણી બધી લેયર છે જે રેપિંગ થઈ છે એપ્લિકેશનની અંદર. મલ્ટી લેયર છે જેમ કેક અને ઓનિયન જેવું. જો અહીંયા લખ્યું કેક અને ઓનિયન જેવું, એની પાસે શું છે, મલ્ટી લેયર છે. દરેક રિક્વેસ્ટ છે એ દરેક લેયર મિડલવેરના લેયરમાંથી કમ્પલસરી પાસ થાય છે અને પછી એનું રિઝલ્ટ છે એ રિસ્પોન્સની અંદર પાસ થાય છે મિડલવેર થ્રુ, બરાબર, એન્ડ યુઝરને. મિડલવેર ઇઝ મોસ્ટ ઓફન કન્સિડરેડ સેપરેટ ફ્રોમ યોર એપ્લિકેશન. મિડલવેર છે એ સેપરેટ, આપણી એપ્લિકેશન લોજિકથી સેપરેટ કન્સિડર કરીએ છીએ એને, પણ એ મિડલવેરની આજુબાજુમાં હોય છે, બરાબર. એ કન્સ્ટ્રક્ટ થિયરિટિકલી એપ્લિકેબલ છે, કોઈ પણ એપ્લિકેશનની અંદર થિયરિટિકલી એપ્લિકેબલ છે. ઇટ નોટ જસ્ટ વન યુ આર વર્કિંગ ઓન ધ મોમેન્ટ. મિડલવેર છે એ શું કરે છે, એ ઇન્સ્પેક્ટ કરે છે રિક્વેસ્ટને અને ડેકોરેટ કરે છે. મિડલવેર છે એ રિક્વેસ્ટને ક્રિએટ કરે છે, ડેકોરેટ કરે છે અને રિજેક્ટ કરે છે. મિડલવેર છે ઇઝ ગ્રેટ ફોર સમથિંગ લાઇક રેટ લિમિટિંગ. એ ઇન્સ્પેક્ટ કરે છે આઈપી એડ્રેસને, ચેક કરે છે. ઘણી બધી વાર મિડલવેર છે એપ્લિકેશનમાં પાસ થાય પહેલાં ઘણી બધી વાર ચેક કરે છે કે એ બરોબર યુઝર છે કે નહીં. એના માટે પણ આપણે મિડલવેર ક્રિએટ કરીએ છીએ. મિડલવેર ઓલ્સો ગેટ એક્સેસ રિસ્પોન્સિબલ ઓન ઇટ્સ વે આઉટ ઓફ યોર એપ્લિકેશન. ઇટ ગ્રેટ ફોર ડેકોરેટિંગ રિસ્પોન્સ. એ રિસ્પોન્સ ડેકોરેટ કરવા માટે, રિસ્પોન્સ આપવા માટે ગ્રેટ છે, કેમ કે પછી જ તમારી એપ્લિકેશન છે એ એક્સેસ થાય છે. સો લારાવેલ uses a middleware to add all of the queue cookie from the request response cycle. લારાવેલ છે એ મિડલવેરનો યુઝ ક્યારે કરે છે કે જ્યારે કૂકી ક્યુમાં હોય ત્યારે રિક્વેસ્ટ રિસ્પોન્સ સાયકલમાં એ મિડલવેરનો યુઝ કરે છે એન્ડ યુઝર સુધી મોકલવા માટે. ઘણીવાર મોસ્ટ પાવરફુલ યુઝિસ છે મિડલવેરનો, બરાબર, કે જે યારે ફર્સ્ટ અને લાસ્ટ વસ્તુ કંઈ પણ ઇન્ટ્રેક્ટ કરવાની હોય રિક્વેસ્ટ રિસ્પોન્સમાં ત્યારે એ આપણને પરફેક્ટ કરીને આપે છે. હવે આપણે કસ્ટમ મિડલવેર ક્રિએટ કરવો હોય તો કઈ રીતે કરવાનો, તો એના માટે PHP આર્ટિશન મેક કોલન મિડલવેર એન્ડ મિડલવેરનું નેમ, બરાબર. તો આ મિડલવેર કઈ જગ્યાએ ક્રિએટ થશે, આ મિડલવેર ક્રિએટ થશે AWPમાં, HTTPમાં, મિડલવેરમાં અને એની અંદર તમે જે મિડલવેરનું નામ આપ્યું છે ત્યાં એ મિડલવેર ક્રિએટ થશે, બરાબર. જો અહીંયા મિડલવેર ક્રિએટ થઈ ગયું. એની અંદર બાય ડિફોલ્ટ હેન્ડલ મેથડ હોય છે અને હેન્ડલ મેથડનું વર્ક મોસ્ટ આઈએમપી છે. હેન્ડલ મેથડ શું કરે છે, એ રિપ્રેઝન્ટ કરે છે પ્રોસેસિંગ ઓફ બોથ ઇનકમિંગ રિક્વેસ્ટ એન્ડ આઉટગોઈંગ રિસ્પોન્સ. જે ઇનકમિંગ રિક્વેસ્ટ આવે છે એને પણ એ પ્રોસેસ કરે છે અને આઉટગોઈંગ રિસ્પોન્સ જાય છે એને પણ પ્રોસેસ કરે છે. સો મોસ્ટ ડિફિકલ્ટ થિંગ છે ઓન અંડર આની અંદર મિડલવેરની અંદર એ હેન્ડલ મેથડ હેન્ડલ કરે છે. સો મિડલવેરની અંદર હેન્ડલ મેથડ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે. ફર્સ્ટ રિમેમ્બર ધેટ મિડલવેર આર લેયર વન ઓફ ધ ટોપ ઓફ અનધર. મિડલવેર છે એ કેવું લેયર છે
કે એ ટોપ લેયર છે ફાઇનલી એપ્લિકેશનનું, પછી જ આપણે એપ્લિકેશનની અંદર એન્ટર થઈ શકીએ, ત્યાં સુધી ન થઈ શકીએ. સો ફર્સ્ટ મિડલવેર શું કરે છે, રજિસ્ટર કરે છે ફર્સ્ટ એક્સેસ ટુ રિક્વેસ્ટ વેન ઇટ કમ. જ્યારે રિક્વેસ્ટ આવે છે તો ફર્સ્ટ કેની અંદર એક્સેસ થાય છે, મિડલવેરમાં. પછી રિક્વેસ્ટ પાસ થાય છે દરેક મિડલવેરની અંદર, ટર્ન થાય છે. ધેન એપ્રોપ્રિએટ જે રિઝલ્ટ રિસ્પોન્સ હશે એ રિસ્પોન્સને પાસ થશે એન્ડ ફાઇનલી ફર્સ્ટ મિડલવેર ગેટ્સ ધ લાસ્ટ એક્સેસ. પછી પેલો મિડલવેર છે એને લાસ્ટ એક્સેસ મળશે, બરાબર. સો ઇમેજિન રજિસ્ટર જે આવડું આપણે મિડલવેર બનાવ્યું છે એ કેવું છે, એ ફર્સ્ટ મિડલવેર જ છે કે જે લાસ્ટ એક્સેસ મળશે. સો રિક્વેસ્ટ કમ ઇનટુ ધ મિડલવેર યુઝિંગ રિક્વેસ્ટ એ ઘણા બધા લેયરમાંથી પાસ થાય છે. સો પાસિંગ રિક્વેસ્ટ ટુ ધ નેક્સ્ટ મીન્સ હેન્ડલિંગ. આપણે જે નેક્સ્ટ મેથડ છે હેન્ડલની અંદર એ શું કરે છે, હેન્ડલિંગ ઇઝ ઓફ ધ રેસ્ટ ઓફ મિડલવેર, બાકીના મિડલવેરમાં એન્ટર થાય છે, બરાબર. નેક્સ્ટ મેથડ છે એ ક્લોઝર છે, જસ્ટ ટેક ધ રિક્વેસ્ટ, બીજી રિક્વેસ્ટની નજીક છે. હેન્ડલ મેથડ છે એ શું કરે છે, નેક્સ્ટ મિડલવેરને સ્ટેકમાં એરેન્જ કરે છે, એટલે એ પાસ થઈ શકે ત્યાંથી પણ અને બીજા મિડલવેર થ્રુ એ હેન્ડલ થઈ શકે અને પછી જ એ એપ્લિકેશન સુધી પહોંચી શકે. સો નેક્સ્ટ, હાઉ ડઝ ધ રિસ્પોન્સ કમ્સ આઉટ? ધીસ ઇઝ વેર ઇટ માઇટ બી હાર્ડ ટુ ફોલો. The application return response which is passed back up the chain of middleware. એપ્લિકેશન શું રિટર્ન કરે છે, રિસ્પોન્સ રિટર્ન કરે છે જે પાસ્ટ બેકઅપ ચેઇન, જેની ઘણી બધી ચેઇન, મિડલવેરની ઘણી બધી ચેઇનમાંથી પાસ થવું પડે છે ચેઇનમાં રિટર્ન કરતાં પહેલાં, બરાબર. સો હેન્ડલ મેથડ છે એ ડેકોરેટ કરે છે આ રિક્વેસ્ટને અને પછી એને છેક રિસ્પોન્સનો ઓબ્જેક્ટ મળે છે. તો આ એનું એક્ઝામ્પલ છે, બરાબર. જે મિડલવેર નામના ફોલ્ડરની અંદર હેન્ડલ નામનો ક્લાસ છે એની અંદર આ એક્ઝામ્પલ છે. જો એની અંદર શું મિડલવેર કર્યું છે કે જો રિક્વેસ્ટનું આઈપી આવડવા હોય તો જ રિસ્પોન્સ એને આવડવા મળવો છે, બરાબર. તો આ રીતે મિડલવેર છે એ ક્રિએટ કરેલું છે. અથવા તો રિક્વેસ્ટની મેથડ જો ડિલીટ હોય, બરાબર, તો એને આ રિસ્પોન્સ રિટર્ન થવો જોઈએ. તો આ રીતે હું મારું મિડલવેર ક્રિએટ કરી શકું છું. પણ હવે આ મિડલવેરને બાઇન્ડ કઈ રીતે કરવાનો? મિડલવેર જસ્ટ ક્રિએટ કર્યું પણ એને સ્પેસિફાય બાઇન્ડ તો કરવું પડે ને. તો બાઇન્ડ કરવા માટે વી નીડ ટુ રજિસ્ટર ધીસ મિડલવેર ઇન વન ઓફ ધ ટુ વે, ગ્લોબલી ફોર અ સ્પેસિફિક રૂટ. આપણે આને ટુ વે છે મિડલવેરને ડિફાઇન કરવાના, કાં તો ગ્લોબલી કરો અથવા લોકલી કરો. ગ્લોબલી કરો ગમે તે કરો પણ કર્નલમાં રજિસ્ટર કરવું કમ્પલસરી છે, બરાબર. તો બાઇન્ડિંગ ગ્લોબલી મિડલવેર એ કઈ જગ્યાએ મળશે, APPમાં, HTTPમાં, kernel.php ફાઇલની અંદર. પ્રોટેક્ટેડ અને મિડલવેર નામના વેરિયેબલની અંદર તમે અહીંયા ગ્લોબલી મિડલવેર છે એ ડિફાઇન કરી શકો છો. અહીંયા જસ્ટ તમારે ક્લાસનું નામ આપવાનું છે, APP HTTP મિડલવેર ક્લાસનું નામ, અને પછી એને કહેવાનું છે કે ક્લાસ છે. હવે બાઇન્ડિંગ રૂટ મિડલવેર, આપણે એક ગ્લોબલ મિડલવેર કીધું ને, હવે રૂટ મિડલવેરને કઈ રીતે ડિફાઇન કરીએ આપણે? તો રૂટ મિડલવેર છે એ શું કરે છે, તો કે સ્પેસિફિક રૂટ માટે છે એને એડ કરવામાં આવેલો હોય છે, બરાબર. તો રૂટ મિડલવેર છે એ એડ થાય છે રૂટ મિડલવેરમાં, ગ્લોબલ મિડલવેર પ્રોટેક્ટેડ મિડલવેર ફોલ્ડરમાં, રૂટ મિડલવેર પ્રોટેક્ટેડ રૂટ મિડલવેર ફોલ્ડરમાં. એ પણ તમને ક્યાં મળશે? APP HTTPમાં kernel.php ફાઇલની અંદર જ મળશે. તો એની અંદર રૂટ મિડલવેરની અંદર આપણે કહેવાનું છે કે કયું મિડલવેર છે, રૂટનું ઓથ, નો ડિલીટ, જે મિડલવેર હોય એનું નામ આપીને એનો પાથ, બરાબર. સો વી કેન નાવ યુઝ ધીસ મિડલવેર ઇન અવર રૂટ ડેફિનેશન. હવે આપણે રૂટ ડેફિનેશનમાં મિડલવેરનો યુઝ કરી શકીએ છીએ. જો અહીંયા કર્યો છે મિડલવેર એરો કરી અને મિડલવેરનું નેમ, બરાબર. જો મિડલવેરનું ગ્રુપ તમે ક્રિએટ કર્યું હોય તો અહીંયા મિડલવેરની મેથડ જ છે, એરો કરી મિડલવેરની મેથડ અને મિડલવેરનું નેમ. એટલે શું થશે કે આ રૂટમાં એન્ટર થતાં પહેલાં એ શું ચેક કરશે? મિડલવેર ચેક કરશે કે ઇટ ઇઝ ઓકે ઓર નોટ, બરાબર. એ મિડલવેરને પૂરેપૂરું ચેક કરે છે પછી જ તમને એ એક્સેસ લેવા દેશે. તો એના માટે રૂટ સર્વિસ મિડલવેર રૂટ સર્વિસ પ્રોવાઈડર પણ છે. હવે રૂટ web.php ફાઇલ છે એ શું કરે છે? વેબ કરે છે વેબ મિડલવેરને. વેબ મિડલવેર હોય તો એના માટે આપણે web.php ફાઇલમાં કન્ફિગ્યુર કરવી પડે. તો એપ્લિકેશનમાં પ્રોવાઈડરમાં રૂટ સર્વિસ પ્રોવાઈડરની અંદર જો અહીંયા મેં ડિફાઇન કર્યું છે રૂટ, ગ્રુપ, મિડલવેર, બરાબર. અને આની અંદર હું મિડલવેર આપી શકું છું. એવી રીતે રૂટ, ગ્રુપ,
આની અંદર હું પાસ કરી શકું છું, બરાબર. સો પાસિંગ પેરામીટર ટુ ધ મિડલવેરની અંદર પેરામીટર પાસ કરવા હોય તો પણ હું ઇઝીલી કરી શકું છું સિંગલ કોટની અંદર, જેમ આપણે બીજા બધામાં કરતા સેમ ટુ સેમ એ જ રીતે, બરાબર. તો અહીંયા પ્રેક્ટિકલ મિડલવેરનો કન્સેપ્ટ પૂરો, પણ નેક્સ્ટ વિડીયો સેશનમાં હું તમને મિડલવેરનું પ્રેક્ટિકલ છે એ બતાવવાની ટ્રાય કરીશ આફ્ટર કમ્પ્લીશન ઓફ થિયરી લેક્ચર. નેક્સ્ટ છે રાઇટિંગ એપીઆઈ. So it is a most common task of Laravel developer given to create an API. API ક્રિએટ કરવાનું મોસ્ટ કોમન ટાસ્ક છે, જેમાં જેસન, રેસ્ટ આવા બધા તમે એપીઆઈ ક્રિએટ કરી શકો છો કે જે થર્ડ પાર્ટીને એલાઉ કરે છે લારાવેલ એપ્લિકેશનના ડેટા સાથે ઇન્ટરેક્ટ કરવાનું, બરાબર. એટલા માટે આપણે એપીઆઈને ક્રિએટ કરીએ છીએ. લારાવેલ છે એ શું બનાવે છે? ઇન્ક્રેડિબલ બનાવે છે, વર્કને ઇઝી બનાવે છે જેસન સાથે. અને રિસોર્સ કંટ્રોલર છે એ ઓલરેડી આપણી પાસે છે જ રેસ્ટ સ્ટ્રક્ચરની અંદર, બરાબર. સો લારાવેલ આપણને એપીઆઈ રાઇટ કરવાનું પ્રોવાઈડ કરે છે, એક્સટર્નલ ટૂલ પ્રોવાઈડ કરે છે અને સિસ્ટમને ઓર્ગેનાઇઝ કરે છે. તો બેઝિક ઓફ રેસ્ટ લાઇક જેસન એપીઆઈ. તો પહેલાં રેસ્ટનું ફૂલ ફોર્મ શું થાય? આ પણ તમને 1 માર્ક્સમાં પૂછી શકે, રાઇટિંગ એપીઆઈ અથવા તો રેસ્ટનું ફૂલ ફોર્મ. તો રેસ્ટનું ફૂલ ફોર્મ થશે રિપ્રેઝન્ટેશનલ સ્ટેટ ટ્રાન્સફર. રિપ્રેઝન્ટેશનલ સ્ટેટ ટ્રાન્સફર એ શું છે? આર્કિટેક્ચરલ સ્ટાઇલ છે એપીઆઈ બિલ્ડ કરવા માટેની. એપીઆઈ બિલ્ડ કરવા માટેની આર્કિટેક્ચર સ્ટાઇલ છે અથવા તો ટેકનિક કહી શકો. રેસ્ટ છે એની બ્રોડ ડેફિનિશન છે, બહુ વધારે ડેફિનિશન છે કે જે એપ્લાય કરી શકીએ છીએ આપણા એન્ટાયર ઇન્ટરનેટ, આખા ઇન્ટરનેટ ઉપર હું આ રેસ્ટ એપ્લાય કરી શકીએ આપણે, બરાબર. રિપ્રેઝન્ટેશન સ્ટેટ ટ્રાન્સફર એટલે એ શું કરે છે? એપીઆઈ રાઇટ કરવા માટે યુઝફુલ થાય છે. સો ડોન્ટ લેટ ઇટ યોર સેલ્ફ get overhead by defining or coach an argument with pedant. We talk about RESTful or REST like API. બે ટાઈપના એપીઆઈ હોય છે, રેસ્ટફુલ હોય છે અને રેસ્ટ લાઇક હોય છે. લારાવેલ વર્લ્ડ વી આર જનરલી ટોકિંગ અબાઉટ એપીઆઈ વિથ a few common characteristics. તો ફર્સ્ટ છે સ્ટ્રક્ચર અરાઉન્ડ રિસોર્સ that can be uniquely represent and interaction with resource primarily take place using HTTP verb. Next is stateless, meaning there is no persistent session authentication and cacheable and consistent and return JSON, બરાબર. તો આ એની ફ્યુ કેરેક્ટરિસ્ટિક્સ છે. સ્ટેટલેસ છે, જેસનને રિટર્ન કરે છે, બરાબર. તો આ એપીઆઈની મોસ્ટ પ્રોબેબલી આવડી જે છે એ કેરેક્ટરિસ્ટિક્સ છે. તો હવે આપણે એપીઆઈનું આનું એક્ઝામ્પલ જોઈ કોમન રેસ્ટ એપીઆઈનું. તો જુઓ આ જેસનના ડેટા છે, બરાબર. અને આને પેજ નેમ કરી અને હું અહીંયા ફેચ કરાવું છું કોઈ પણ નેમ. આ ખાલી જેસનના ડેટા જ છે. આપણે બેઝિક સેટ ઓફ આવડું આ જોયું છે બિહેવિયર એપીઆઈ, બરાબર, કે કઈ રીતે વર્ક કરે છે. ખાલી જસ્ટ જેસનના ડેટા જ લખ્યા છે, કંઈ જ નથી આ એપીઆઈની અંદર. ખાલી એપીઆઈ સ્લેશ કરીને નેમ, બાકી જસ્ટ ડેટા જ લખ્યા છે. હવે એને ઓર્ગેનાઇઝ કઈ રીતે કરીએ એ કંટ્રોલર અને જેસનની અંદર આવતું હશે. તો જોઈએ, પહેલાં કંટ્રોલર ક્રિએટ કરવાનું રિસોર્સથી. તો એનાથી ક્રિએટ કરશો એટલે આપણને રિસોર્સની ઘણી બધી મેથડ મળે છે, જે રિસોર્સ કંટ્રોલર આપણે ઓલરેડી જોઈ લીધું છે. હવે આની અંદર મારે એપીઆઈનો યુઝ કરવો હોય તો નેમ સ્પેસ ઇન્ક્લુડ કરવી પડે ને, APP HTTP કંટ્રોલર એન્ડ એપીઆઈ. તો હું આની અંદર એપીઆઈ છે એ એક્સેસ કરી શકું. તો આની અંદર જસ્ટ રિસોર્સ કંટ્રોલર છે અને આમાં તમારે જો એપીઆઈ એક્સેસ કરવું હોય તો કરી શકો છો. આના માટે આપણે શું કરીએ છીએ? મોડેલ પણ ક્રિએટ કરી શકીએ. PHP આર્ટિશન મેક મોડેલ નેમ, બરાબર. માઇગ્રેશન પણ કરી શકીએ, PHP આર્ટિશન માઇગ્રેટ. તો આ બધી વસ્તુ છે એ આપણે એપીઆઈની અંદર યુઝ કરી શકીએ. રૂટ ગ્રુપ ક્રિએટ કરેલ છે અને રૂટ ગ્રુપની અંદર ગ્રુપમાં હું એપીઆઈનો યુઝ કરી શકું. પ્રીફિક્સમાં મારે આપવું હોય પ્રીફિક્સ એપીઆઈ, પછી નેમસ્પેસ એપીઆઈ. જેમ કે આ વસ્તુ છે એપીઆઈ ફોલ્ડરમાં જ હોય તો નેમસ્પેસ એપીઆઈ કરી અને મારે રૂટ ગ્રુપનો યુઝ કરવો કમ્પલસરી છે, જેથી મારે બધા રૂટની અંદર એપીઆઈ ના લેવું પડે મારા પ્રોજેક્ટની અંદર, બરાબર. તો આને રેસ્ટફુલ એપીઆઈ કહેવાય. નેક્સ્ટ છે રીડિંગ એન્ડ સેન્ડિંગ હેડર. રીડિંગ એન્ડ સેન્ડિંગ હેડર. તો રેસ્ટ એપીઆઈ શું કરે છે? ઓફર કરે છે રીડ અને સેન્ડ નોન કન્ટેન્ટ ઇન્ફોર્મેશન યુઝિંગ હેડર.
રેસ્ટ એપીઆઈ શું ઓફર કરે છે? રીડ અને સેન્ડ કરવાનું. જે ઇન્ફોર્મેશન કન્ટેન્ટ ન કરતી હોય રેસ્ટ એપીઆઈ એવી ઇન્ફોર્મેશનને રીડ કરવાનું અને સેન્ડ કરવાનું એ આપણને ઓફર આપે છે. ફોર એક્ઝામ્પલ, એની રિક્વેસ્ટ ટુ ગીટ હબ એપીઆઈ. ગીટ હબ એપીઆઈ છે શું રિટર્ન કરે છે? હેડર જ રિટર્ન કરતું હોય. એની અંદર બીજું કોઈ કન્ટેન્ટ ના હોય કરંટ યુઝર માટે, બરાબર? એની અંદર આવું જ બધું હોય, હેડરનું કન્ટેન્ટ જ. તો ઘણા એવા એપીઆઈ છે જે એલાઉ કરે છે ડેવલપરને ટુ કસ્ટમાઇઝ કરવું, બરાબર? ઘણા બધા એપીઆઈ છે એ અલાઉ કરે છે ડેવલપરને કસ્ટમાઇઝ કરે છે રિક્વેસ્ટને. ફોર એક્ઝામ્પલ, ગીટ હબ્સ એપીઆઈ છે એ શું કરે છે? ઇઝી બનાવે છે એપીઆઈને, કેમ કે એમાં ખાલી હેડર જ આપેલું હોય, બરાબર? તો એ આવી રીતે એલાઉ કરે છે. અને ઇન્ફોર્મેશન સેન્ડિંગ રિસ્પોન્સ હેડર ઇન લારાવેલ. એ રિસ્પોન્સ હેડર લારાવેલમાં સેન્ડ પણ કરવા માટે યુઝ થાય છે. એમાં ડાયરેક્ટ મારે હેરો કરીને હેડરનો યુઝ જ કરવાનો રહે. ઇન્ફોર્મેશન સેન્ડ પણ કરે છે અને રીડ પણ કરે છે, બરાબર? તો રીડિંગ રિક્વેસ્ટ હેડર ઇન લારાવેલ. તો આપણે રીડિંગ એ કરી શકીએ રિક્વેસ્ટ હેડરને. રિક્વેસ્ટ થ્રુ પણ હું હેડર પ્રિન્ટ કરાવી શકું કે એની અંદર હેડરમાં શું હશે, તો રિક્વેસ્ટ એરો હેડર, અને મને ખબર પડી જાય કે આ એપીઆઈના હેડરમાં છે કઈ ઇન્ફોર્મેશન સ્ટોર છે, બરાબર? કેમ કે નોન કન્ટેન્ટ ઇન્ફોર્મેશન હોય. અમુક એપીઆઈ છે એ ખાલી હેડર જ કન્ટેન્ટ કરતી હોય. નેક્સ્ટ છે ઇલોક્યુ એન્ડ પેગિનેશન. પેગિનેશન આપણે ઓલરેડી પહેલાં જોઈ લીધું કે એ શું કરે છે કે આપણે જેટલા રેકોર્ડ જોઈએ છે ફર્સ્ટની અને નેક્સ્ટની લિંક આપે છે. સો ઇઝ અ બેસ્ટ ફર્સ્ટ પ્લેસ વેર મોસ્ટ એપીઆઈ નીડ ટુ કન્સિડર સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન. Eloquent comes out of the box with a pagination systems. પેગિનેટ મેથડ છે એ શું કરે છે? પાસ કરે છે કે કેટલા નંબર ઓફ આઇટમ્સ છે એ આપણે જોઈએ છે. તો એ આપણે ઇલોક્યુએન્ટ મોડલની અંદર પેગિનેશનનો યુઝ આપણે એના માટે કરતા હતા, જે આપણે આપેલા અગાઉ જોયેલું છે. તો તમારા એપીઆઈ રૂટ રેડી હોય, બરાબર, ઓટોમેટેડ હોય, તો પેગિનેશનનો તમે યુઝ કરી શકો છો, પેગિનેટનો. જો અહીંયા કર્યું છે કે મારે ખાલી 20 રેકોર્ડ જ જોઈએ છે પર પેજમાં, તો હું આવી રીતે પેગિનેટ કરી શકું છું. તો એ તો આપણે ઓલરેડી જોયું છે ક્વેરી બિલ્ડરની અંદર કે ગમે ત્યાં તમે આ રીતે યુઝ કરી શકો. નેક્સ્ટ છે સોર્ટિંગ અને ફિલ્ટરિંગ. તો સોર્ટિંગ યોર એપીઆઈ રિઝલ્ટ. આપણા એપીઆઈ રિઝલ્ટને સોર્ટિંગ કરવું કે એમાંથી મારે અમુક ઇન્ફોર્મેશન જ જોઈએ છે, બધી નથી જોતી, બરાબર? તો એની અંદર ઓર્ડર બાય કરી શકીએ, વેર ક્લોઝ લઈ શકીએ, બરાબર? રિક્વેસ્ટ એરો ઇનપુટ, રૂટ, સ્કોપ રિઝોલ્યુશન, ગેટ પછી કસ્ટમ યુઆરએલ, અને એની અંદર મેં આપ્યું છે ડિપેન્ડન્સી ઇન્જેક્શન રિક્વેસ્ટ ક્લાસને, બરાબર? અહીંયા હું શું કરું છું? રિક્વેસ્ટ એરો ઇનપુટ, એના થ્રુ સોર્ટ નેમ. અહીંયા જે નેમ સોર્ટ નામનું છે નેમ, એને મારે ફેચ કરાવવું છે. એટલે રિક્વેસ્ટ એરો ઇનપુટ થ્રુ આપ્યું છે. એન્ડ ઓર્ડર બાય કરીને મારે ખાલી જસ્ટ 20 રેકોર્ડ જ જોઈએ છે, બરાબર? પણ હવે એમાં મારે કંઈ પણ પેલું એડ કરવું છે ફિલ્ટરિંગ. તો જો અહીંયા મેં મેથડ લીધી છે નીચે સ્ટાર્ટ વિથ. કયાથી સ્ટાર્ટ થતી હોય? આનાથી સ્ટાર્ટ થતી હોય, સોર્ટ કોલમની અંદર જે છે કોલમ એનીથી સ્ટાર્ટ થતી હોય એવી જ રો મારે જોઈએ છે, સિંગલ કોલમ. તો એને શું કહેવાય? ફિલ્ટરિંગ કહેવાય. સોર્ટ કોલમ, એલ ટ્રીમ, બરાબર? આ બધા ફંક્શન હું યુઝ કરી અને આની અંદર ફિલ્ટરિંગ કરી શકું. એક્સપ્લોડ એટલે શું થાય? એક્સપ્લોડ એટલે એ શું કરે છે? કન્વર્ટ કરે છે ઇન્ટુ એન એરે. જે સ્ટ્રિંગ હોય જેમાં કોમા હોય અને એની વચ્ચે મારે એરેથી કરવું હોય, એરેમાં કન્વર્ટ કરવું હોય, તો હું એક્સપોર્ટ ફંક્શનનો યુઝ કરી શકું. તો આ રીતે પણ હું સોર્ટિંગ કરી શકું કે સોર્ટ એમાં ખાલી અમુક જ ક્વેરી જોઈએ છે વેર ક્લોઝનો યુઝ કરીને. તો આ રીતે સોર્ટની ક્વેરી પોસિબલ છે. પછી છે ફિલ્ટરિંગ યોર એપીઆઈ રિઝલ્ટ. પેલું સોર્ટિંગ કર્યું હતું આપણે, સોર્ટથી એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરનો યુઝ કરીને. અને ફિલ્ટરિંગનું આપણે કીધું એ જ રીતે ખાલી વેર ક્લોઝનો યુઝ કરી દીધો છે, બીજું કંઈ જ નથી. મોડેલની અંદર વેર ક્લોઝનો યુઝ કરી દીધો છે. જુઓ કે જેનો ક્રાઇટેરિયા આવડો હોય, જેની વેલ્યુ આ હોય, એને શું કર્યું કહેવાય? ફિલ્ટરિંગ કર્યું કહેવાય. અને ટ્રાન્સફરિંગ રિઝલ્ટ કોને કહેવાય? કે આપણે સોર્ટ પણ જોઈ લીધું, ફિલ્ટર પણ જોઈ લીધું. હવે આપણે ઇલોક્યુએન્ટેશન, સિરિયલાઇઝેશન, આ બધા મોડેલ આપણી પાસે છે. તો ઇલોક્યુએન્ટ પ્રોવાઈડ કરે છે ફ્યુ કન્વેન્શનલ ટૂલ ફોર ડિફાઇનિંગ વિચ ફિલ્ડ ટુ શો વેન યુ આર સિરિયલાઇઝિંગ એન એરે. કયું ફિલ્ડ શો કરવું છે જ્યારે તમે એરેને સિરિયલાઇઝ કરો ત્યારે, બરાબર? આપણે પ્રિવિયસલી જોયું હતું હિડન ફિલ્ડ ને ઘણા બધા ફિલ્ડ હોય, વિઝિબલ ફિલ્ડ. તો આપણે આપણું પોતાનું ટ્રાન્સફોર્મર લખવું હોય કંઈ પણ. બીજી એક કોમન પેટર્ન છે ટ્રાન્સફોર્મને ક્રિએટ કરવું. દરેક ડેટા
ટાઈપ માટે આપણે ટ્રાન્સફોર્મર ક્રિએટ કરી શકીએ, જે ફેન્ટાસ્ટિક પેકેજ છે ફ્રેક્ટલનું. ફ્રેક્ટલ છે એ એક પેકેજ છે જે ટ્રાન્સફોર્મનો યુઝ કરે છે. એ ઘણી બધી સિરીઝ, કન્વેન્શન, સ્ટ્રક્ચર અને ક્લાસીસ આપણને પ્રોવાઈડ કરે છે આપણા ડેટાને ટ્રાન્સફર કરવા માટેની. તો એનું સિમ્પલ ઇમ્પ્લિમેન્ટેશન છે કે ટ્રાન્સફર કઈ રીતે કરવું. તો રાઇટિંગ યોર ઓન ટ્રાન્સફોર્મર. તો એનો જનરલ કન્સેપ્ટ શું છે કે વી આર ગોઈંગ ટુ રન એવરી ઇન્સ્ટન્સ ઓફ અવર મોડેલ. આપણે બધા મોડેલને રન કરીએ છીએ અનધર ક્લાસ, બરાબર. તો ટ્રાન્સફોર્મ કરે છે ઇટ્સ ક્લાસ ટુ એ ડિફરન્ટ સ્ટેટ, બીજા સ્ટેટમાં. તો એના માટે ફિલ્ડ, રીનેમ ફિલ્ડ, ડિલીટ ફિલ્ડ, મેનિપ્યુલેટિંગ, નેસ્ટેડ ફિલ્ડ, આવી બધી ઘણી બધી વસ્તુ કરવાની જરૂર પડે છે. સો ટ્રાન્સફોર્મર એ એક્સેપ્ટ કરે છે મોડેલને કે જે ટ્રાન્સફોર્મિંગ કરે છે પેરામીટરને, મેનિપ્યુલેટ કરે છે મોડેલને, બરાબર. અને ફાઇનલ આઉટપુટ છે એ ક્રિએટ કરે છે અને એપીઆઈને સેન્ડ કરે છે. સો ધીસ gives you more control, isolates API specific logic away from the model itself and allow you to provide more consistent API even when model and their relationships change down the road. એટલે એ શું કરે છે, મોર કંટ્રોલ કરે છે એપીઆઈ આઇસોલેટ્સ ઉપર, સ્પેસિફિક લોજિક ઉપર, બરાબર. મોડેલ ઉપર એ બહુ વધારે કંટ્રોલ કરે છે અને અલાઉ કરે છે કે મોર કન્સિસ્ટન્સ એપીઆઈ છે એ આપણને પ્રોવાઈડ થતું રહે અને એ ટ્રાન્સફોર્મ થઈ જાય. તો એના માટેની આપણે આની પહેલાં પણ ટ્રાન્સ કરીને એક જોઈતી મેથડ જોઈતી. આની પહેલાં પણ જેસન એનકોડમાં કન્વર્ટ કરવું હોય તો જેસન અંડરસ્કોર એનકોડ એવી મેથડ છે, બરાબર. સેટ લોકલ છે જેનો આપણે આની પહેલાં પણ યુઝ કરેલ છે. એટલે ઘણી બધી વસ્તુ છે, ઘણા બધા ફંક્શનાલિટી છે કે જે આપણે આની અંદર યુઝ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ. ઇન નેક્સ્ટ સેશન વી વિલ સી ધ 5th યુનિટ. આમાં મેં થિયરીના અમુક પોઈન્ટ્સ છે, કન્સેપ્ટ્સ છે, જસ્ટ ખાલી એ જ ક્લિયર કર્યા છે અને જે મિડલવેર ને એ બધું છે એના માટેનું આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ સેશન જ ગોઠવશું. ઓકે, થેન્ક યુ.